હેલો વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રા માય સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે વાત કરીશું ધોરણ 12 આર્ટ્સ વિષય સમાજશાસ્ત્ર, યુનિટ નંબર 10 સામાજિક સમસ્યાઓ અને પાર્ટ નંબર 2 કે જેમાં આપણે અસમાન જાતિ પ્રમાણની સમસ્યાના કારણો એના વિશે આપણે અલગ અલગ રીતે 7 પોઈન્ટ દ્વારા આપણે એની ચર્ચા કરવાની છે. આમ અસમાન જાતિ પ્રમાણની સમસ્યા એ સાંપ્રત ભારતની એક મહત્ત્વની વસ્તી વિષયક સામાજિક સમસ્યા છે. કારણ કે સામાજિક વિજ્ઞાનના અભ્યાસી તરીકે આપણું ધ્યેય આ સમસ્યાના કારણો અને તેની વિપરીત અસરો જાણી અને તેને હલ કરવાના ઉપાયો શોધવાનું જોવા મળે છે. તો આપણે સૌપ્રથમ આપણે આ સમસ્યાના કારણો અંગેની માહિતી મેળવીએ. તો આપણે વાત કરીશું અસમાન જાતિ પ્રમાણની જે સમસ્યા છે એના કારણો. એમાં પિતૃસત્તાક કુટુંબ, લિંગભેદ, સ્ત્રી ભ્રૂણ હત્યા, સામાજિક પરંપરાઓ અને કુપ્રથાઓ, પછી પરિવારની આર્થિક સ્થિતિ, સ્ત્રીઓના અપમૃત્યુ અને સ્થળાંતર. કુલ 7 એના કારણો છે એની આપણે ચર્ચા કરવાની છે. તો ફર્સ્ટ આપણે વાત કરશું પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા, કે લગભગ બધા જ સમાજોમાં પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે, જે સત્તા અને તાબેદારીના સંબંધો પર રચાયેલા હોય છે. આ પ્રકારની કુટુંબ વ્યવસ્થામાં સ્ત્રી કરતાં પુરુષનો દરજ્જો ઊંચો ગણવામાં આવે છે. કે તમે જોશો કે પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા કેમાં પુરુષ જે કાંઈ નિર્ણય, જે કાંઈ વ્યવહાર કે કોઈ પણ બાબતમાં કુટુંબનું માળખું અથવા એટલે કે કુટુંબનો જે દરજ્જો છે એ પુરુષને આધીન જ ગણવામાં આવતો હોય છે. કે પરિવારનો વંશવેલો આગળ વધારવાની, મિલકતનો વારસદાર નક્કી કરવા જેવા નિર્ણયોની સત્તા માત્ર પુરુષ પાસે જ હોય છે. કે સ્ત્રીઓને છે તો કે એમાં દખલઅંદાજી દેવાની હોતી નથી, માત્ર પુરુષને જ બધા નિર્ણયો લેવાના હોય છે. એ ઈચ્છે છે એ મુજબ કૌટુંબિક નિર્ણયો લેવાતા હોય છે. પરિણામે આવા પરિવારોમાં સ્ત્રી કરતાં પુરુષનો એટલે કે પુરુષનો પ્રભાવ વધુ જોવા મળે છે. એટલું જ નહીં, બાળકને જન્મ આપવો કે નહીં તે અંગેના નિર્ણયમાં પણ પત્ની તરીકે સ્ત્રીના નિર્ણયનું કોઈ મહત્ત્વ જોવા મળતું નથી. આથી આ પ્રકારની કુટુંબ વ્યવસ્થા અસમાન જાતિ પ્રમાણમાં એટલે કે મહત્ત્વની પુરવાર થાય છે. કે જ્યારે સ્ત્રીને કોઈ બાળકને જન્મ આપવાનો થાય, દીકરી હોય કે દીકરો હોય, જો એ જન્મ આપવાનો થાય તો એ અંગેનો નિર્ણય પણ પુરુષ પાસે હોય છે. જો પુરુષ આ પાડે તો જન્મ આપવા દેવામાં આવતો છે. જો પુરુષ ના પાડે તો એ બાળકને છે તો કે જન્મ આપવા દેવામાં આવતો હોતો નથી. એટલા માટે જેમ કહે છે કે પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થામાં જે પુરુષનું જ બધી જ એટલે કે નિર્ણયો પુરુષ દ્વારા લેવામાં આવતા હોય છે. ત્યાં એટલા માટે જ અસમાન જાતિ પ્રમાણની જે સમસ્યાનું છે એટલે કે આપણે મુખ્ય કારણ કહી શકાય. ત્યારબાદ કારણ નંબર 2 કે લિંગભેદ. કે ઘણા અભ્યાસોના તારણો મુજબ સ્ત્રી પુરુષમાં જોવા મળતા તફાવતો માટે જન્મગત જૈવિક લાક્ષણિકતાઓ જવાબદાર છે. સ્ત્રી પુરુષની જન્મગત ભૂમિકામાં તફાવત એ તેની સૌથી મોટી સમસ્યા છે. કારણ કે સમાજ જીવનના તમામ ક્ષેત્રો લિંગભેદ વિના એટલે કે સ્ત્રી પુરુષ બંને માટે સમાન રીતે ખુલ્લા હોવા જોઈએ. જેને જે ક્ષેત્ર અનુકૂળ લાગે તેનો તેમાં એટલે કે વિકાસ સાધવાની તક આપવી જોઈએ. ડૉક્ટર નીરાબાઈ દેસાઈના નિરીક્ષણ અનુસાર લિંગભેદને કારણે સ્ત્રીઓ અને પુરુષોના કાર્યમાં ભેદભાવભર્યું વર્તન જોવા મળે છે. કે તમે જોશો કે સ્ત્રી અને પુરુષનું કેનું માન સન્માન કે અમુક જગ્યાએ તમે જુઓ છો
કે બંને જગ્યાએ એટલે કે માનો કે કોઈ ફેક્ટરી હોય ઇન્ડસ્ટ્રીયલ, એમાં સ્ત્રી અને પુરુષ બંને કામ કરે છે, તો એમાં સ્ત્રીને છે એટલે કે ઓછું માન આપવામાં આવતું હોય છે કે એનું ગમે એટલું કામ વ્યવસ્થિત પરફેક્ટ હોય તો પણ છતાં એના ગુણગાન ગાવામાં આવતા નથી, અને પુરુષ એનાથી અધિક કામ કરે, ઓછું કામ કરે છે, તો એમાં પુરુષનું એટલે કે પુરુષના વધારે ગુણગાન ગાવામાં આવતા હોય છે. તો આ એક પ્રકારનો ત્યાં લિંગભેદ જોવા મળતો હોય છે. હજુ પણ લિંગભેદ અંગે સમાન નહીં પરંતુ બેવડા ધોરણો જોવા મળે છે. કે આપણા કુટુંબમાં તમે જોશો કે ઘણા એવા રૂઢિચુસ્ત કુટુંબ હોય છે કે એમાં દીકરીને છોકરો અને છોકરીમાં ઘણો એટલે કે ભેદભાવ રાખવામાં આવતો હોય છે કે દીકરાને જે વસ્તુ જોઈ એ બધી જ એને મળી રહેતી હોય છે, અને જ્યારે દીકરીને જે વસ્તુ જોઈ છે તો કે એની સાથે ભેદભાવ રાખવામાં આવતો છે કે એને એક પણ પ્રકારની વસ્તુ છે એટલે કે આપવામાં આવતી નથી. જાણીતા વિદ્વાન શિવાર્ડના મતે કે સ્ત્રી અને પુરુષના શક્તિ, રસ અને અભિરુચિના તફાવતોને તેમના જૈવિક તફાવતો સાથે કોઈ સંબંધ નથી. આમ લિંગભેદ જૈવિક છે. આ જૈવિક અસમાનતા અસમતુલિત જાતિ પ્રમાણની સમસ્યા સર્જે છે. કે તમે જુઓ છો કે ઘણી જગ્યાએ તો એટલો બેવડો એટલે કે ખૂબ જ વધારે પડતો ભેદભાવ જોવા મળે છે કે સ્ત્રીને કે દીકરીને ખૂબ જ એટલે કે હાવ એનો જે દરજ્જો છે એ હાવ નીચો ગણવામાં આવતો હોય છે કે એમને કોઈ પણ જાતનું એમની જે ઈચ્છાઓ, એની જે એનામાં રહેલા જે ધ્યેયો છે કે એને કોઈ પણ રીતે કોઈ પણ સંજોગોમાં છે એટલે કે પરિપૂર્ણ કરવામાં આવતા હોતા નથી. તો આ તો આપણું લિંગભેદ. ત્યારબાદ આપણે વાત કરીશું કારણ નંબર 3 કે સ્ત્રી ભ્રૂણ હત્યા. કે અસમાન જાતિ પ્રમાણની સમસ્યાનું મુખ્ય કારણ સ્ત્રી ભ્રૂણ એટલે કે સ્ત્રી ભ્રૂણ હત્યા છે. કે ભારતીય પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થામાં પુત્ર જન્મ એટલે કે ખૂબ જ મહત્ત્વ છે, જ્યારે દીકરીનો જન્મ એટલો એટલે કે આવકારદાયક ગણવામાં આવતો નથી. ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કારણોસર એક યા બીજી રીતે પુત્ર જન્મનું મહત્ત્વ વધતું ગયું, અને આથી પુત્ર પ્રાપ્ત કરવાની ઘેલછા પણ વધતી ગઈ. કે તમે જુઓ છો કે પુત્રનો જન્મ થાય છે, એક પુત્ર, બીજો પુત્ર, તો એમાં કોઈ એટલે કે એમને એટલે કે કોઈ વ્યક્તિને કે પિતાને કે એના ઘરના વડીલોને મનમાં સંકોચ રહેતો નથી. પણ જ્યારે જો એ સ્ત્રીને એક દીકરી, બીજી દીકરી જો એમનો જન્મ થાય છે તો એના મનમાં ઘણા એવા સંકોચ રહેલા હોય છે, અથવા એ દીકરીને છે તો કે જન્મ પણ આપવામાં દેવામાં આવતો હોતો નથી. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે હવે સોનોગ્રાફીની મદદથી ગર્ભપાત રહેલા એટલે કે ગર્ભમાં રહેલા બાળકની જાતિનું પરીક્ષણ થઈ શકે છે. કે તમે જોશો કે અત્યારે જે વિજ્ઞાન અને ટેકનોલોજી એટલો વિકાસ થઈ રહ્યો છે કે જ્યારે કોઈ દીકરી અથવા કોઈ માતા કે કોઈ સ્ત્રી જ્યારે મા બનવાની હોય અથવા એના ગર્ભમાં બાળક દીકરી છે કે દીકરો, સોનોગ્રાફીની મદદથી આપણે જાણી શકાય છે, એનું પરીક્ષણ થઈ શકે છે કે આ દીકરી છે કે દીકરો. અને જો કે આવું જાતિ પરીક્ષણ કાયદાકીય રીતે ગુનો હોવા છતાં કેટલાક સંજોગોમાં ગર્ભમાં રહેલું બાળક જો સ્ત્રી જાતિનું હોવાનું માલુમ પડે તો ગર્ભપાત દ્વારા સ્ત્રી ભ્રૂણની હત્યા કરવામાં આવે છે. કે એ સ્ત્રીના પેટમાં જો પરીક્ષણ દરમિયાન કે સોનોગ્રાફીના પરીક્ષણ દરમિયાન જો એ જાતિ પરીક્ષણ કરવામાં આવે છે અને જો માલુમ પડે કે એમાં સ્ત્રી એટલે કે દીકરી છે, તો એને એ તરત જ ગર્ભપાતમાં જ એટલે કે એની હત્યા કરવામાં આવે છે, એને જન્મ પણ આપવામાં દેવામાં આવતો હોતો નથી. એટલા માટે તમે જુઓ છો કે જે આપણે હોસ્પિટલમાં તમે જાઓ છો તો ત્યાં લખેલું હોય છે કે અહીંયા કોઈ પણ પ્રકારનું કે બાળકનું કે ગર્ભમાં રહેલું બાળકનું નિરીક્ષણ કરવામાં આવતું નથી, અથવા એ પ્રકારનું સૂચના લખેલી હોય છે કે અહીંયા કાયદાકીય રીતે જો તમે એની પૂછપરછ કરવામાં આવશે તો તમને એના માટે કાનૂની જોગવાઈ સાથે સજા કરવામાં આવતી હોય છે. કારણ કે બધા જ જો આવી રીતે આમ
પરીક્ષણ ચકાસણી કરી અને બધા જ પુત્ર ઘેલછામાં પડ્યા રહ્યા તો ભારત દેશનું ગૌરવ જે એટલે કે જે આવનારી પેઢી ભાવિ પેઢીનું કાંઈ મહત્ત્વ જોવા મળશે એ નહીં. કારણ કે દીકરો અને દીકરી બંને એક સમાન જ ગણવા જોઈએ. જો આવનારી પેઢી ચલાવવા માટે સ્ત્રીઓની પણ જરૂર પડે છે અને પુરુષોની પણ જરૂર પડતી હોય છે. જો બંનેનું સંતુલન એક વ્યવસ્થિત રહેશે તો ભારતમાં છે તો કે કાંઈ તકલીફ નહીં પડે. પણ જો આની આ પરિસ્થિતિ જોવા મળશે તો ઘણી એવી મુશ્કેલીનું કારણ ક્યાંક ને ક્યાંક બનતું જ એટલે કે બની રહેશે. બાળકને દૂધ પીતી કરવાના સદીઓ જૂના રિવાજોના આધુનિકીકરણ સમી આપ નવી પદ્ધતિને કારણે સ્ત્રીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. કે જ્યારે રિવાજ હતો કે દીકરીને દૂધ પીતી કરવાનો, એટલે એ રિવાજ કેવો હતો કે જ્યારે દીકરીનો જન્મ થાય છે, જો દીકરી હોય તો એને દૂધ પીતી કરવાની. એટલે કે એક મોટું વાસણ, એમાં એ વાસણ આખું તપેલું કોઈ પણ મોટું વાસણ હોય પાત્ર, એમાં દૂધ એટલે કે દૂધથી આખું ભરી દે અને પછી એ બાળકીને એટલે કે દીકરીને છે તો કે દૂધની જે આખું પાત્ર ભરેલું એમાં ડૂબાડીને મારી નાખવામાં આવતું હોય છે. તો આવા કુરિવાજોને દૂર કરી અને અત્યારે હાલમાં જે સ્ત્રી ભ્રૂણ હત્યા કે જેમાં એટલે કે બંનેને એક કોમન જ એટલે કે કુપ્રથા જોવા મળે છે કે ત્યારે દૂધ પીતી કરવાનો રિવાજ હતો અને અત્યારે હાલમાં તો કે સ્ત્રી ભ્રૂણ હત્યાનો છે. તો કે આવા ઘણા એવા કિસ્સાઓ છે આપણી સામે આવતા હોય છે. તો આ તો આપણું સ્ત્રી ભ્રૂણ હત્યા. માનો કે સ્ત્રી ભ્રૂણ હત્યા એટલે શું કે ગર્ભમાં રહેલું બાળક એનું જાતિનું પરીક્ષણ થઈ શકે. જો એવું જાતિ પરીક્ષણ કાયદાકીય રીતે ગુનો માનવામાં આવે છે અને જો આવા સંજોગોમાં જો પરીક્ષણ કરવામાં આવે અને જો માલુમ પડે કે એ સ્ત્રી જાતિનું એટલે કે હોવાનું માલુમ પડે છે તો એવા ગર્ભપાતને સ્ત્રી ભ્રૂણ હત્યા તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આ તો આપણું સ્ત્રી ભ્રૂણ હત્યા. ત્યારબાદ આપણે વાત કરીશું કારણ નંબર 4 કે સામાજિક પરંપરાઓ અને કુપ્રથાઓ. કે અસમાન જાતિ પ્રમાણ માટે મહદઅંશે સામાજિક પરંપરાઓ, કુપ્રથાઓ અને રિવાજોને પણ જવાબદાર ગણી શકાય. કારણ કે બાળ લગ્નો, દહેજ પ્રથા, સતી પ્રથા, દેવદાસી પ્રથા અને વિધવા પૂર્ણ લગ્નનો નિષેધ જેવી અનેક પરંપરાઓ અને કુપ્રથાઓએ સ્ત્રીઓના અસ્તિત્વ સામે પ્રશ્ન ઊભા કર્યા છે. કે તમે જોશો બાળ લગ્ન કે દીકરી છે તો કે નાની ઉંમરે છે એમના લગ્ન કરી દેવા. હવે એની ઉપર પણ તમે જોશો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે જ્યારે દીકરીના મેક્સિમમ 18 થી 19 વર્ષ અને દીકરાના તો કે 20 થી 21 વર્ષ એટલે કે આ પ્રમાણની ઉંમર થાય ત્યારે જ એટલે કે લગ્ન કરી શકે છે. દહેજ પ્રથા કે દીકરી પાસેથી જે દહેજ લેવામાં આવતું હોય છે તો એ પણ પ્રથા હવે બંધ કરવામાં આવી છે. સતી પ્રથા કે તમે જુઓ છો કે આ બધી જે જે કુપ્રથાઓ છે જે રાજારામ મોહન રાયના સમયમાં આ બધી પ્રથાઓને શું કરવામાં આવી છે તો કે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે દેવદાસી પ્રથા કેવી કે જ્યારે દક્ષિણ ભારતના ઘણા એવા વિસ્તારોમાં શું જોવા મળતું હતું કે દીકરીનો જન્મ થાય ત્યારે દીકરીને છે તો કે મંદિરોમાં મૂકવામાં આવતી હતી. એટલે કે મંદિરોમાં છે એટલે કે દીકરીને મોટી થાય થોડીક એટલે કે મંદિરમાં મૂકવામાં આવતી હતી અને એ દીકરીઓ છે તો કે એમના લગ્ન ભગવાન સાથે દેવ સાથે લગ્ન કરવામાં આવતા હતા અને મંદિરમાં જ એનું જીવન છે શું કરવામાં આવતું હતું કે સમર્પિત કરવામાં આવતું હતું કે ત્યાં જ મંદિરમાં જ રહી સાફ સફાઈ કરે, એની બધી મંદિરની જાળવણી કરે અને એક
દેવદાસી પ્રથા કે દેવની દાસી બની અને આખું જીવન છે ત્યાં સમર્પિત કરતી હતી. પણ એ પ્રથાને પણ શું કરી નાખી તો કે એની ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો. કારણ કે હાલ અત્યારનો જે સમય કેવો છે કે એ સમયમાં કે જ્યાં મંદિરોમાં જે એટલે કે જે દીકરીઓને મૂકવામાં આવતું એમાં પણ એનું જાતિ રીતે શોષણ કરવામાં આવતું હતું. અત્યારે તમે જે ઘણા એવા મૂવીમાં તમે જોતા હશો, પિક્ચરમાં કે આશ્રમ છે એમાં ઘણા એવા અણધાર્ય કાર્યો કરવામાં આવતા હોય છે. ત્યારબાદ વિધવા પુનઃલગ્નનો નિષેધ, કે અલગ અલગ રીતે તમે જુઓ છો કે ઘણી એવી કુપ્રથાઓ હતી, એમાંથી પરંપરાઓને એટલે કે જે બધી એનું અસ્તિત્વ એનું મૂળ જ કાઢી નાખ્યું છે. કે હવે કોઈ પણ પ્રકારની એટલે કે કોઈ દીકરી સાથે કોઈ સ્ત્રી સાથે છે તો કે ભેદભાવ રાખવામાં આવતો નથી. દીકરી તો પારકી થાપણ કહેવાય, દીકરીને ગાય દોરે ત્યાં જાય જેવી કહેવતો સ્ત્રીઓ અંગે પ્રવૃત્તિ સામાજિક પરંપરાઓ અને કુપ્રથાઓની સાક્ષી પૂરી પાડે છે. સમાજના આ કુરિવાજોના જાળામાં દીકરીઓને સૌથી વધુ સહન કરવાનું આવે છે. પરિણામે કન્યા જન્મ આવકારદાયક ગણાતો નથી. આમ સમાજની કુપ્રથાઓ અને કુરિવાજો અસમાન જાતિ પ્રમાણની સમસ્યાનું નિર્માણ કરે છે. ત્યારબાદ આપણું કારણ નંબર 5, પરિવારની આર્થિક સ્થિતિ. જે અસમાન જાતિ પ્રમાણની જે સમસ્યાના લક્ષણો છે એ લક્ષણો નથી પણ આપણું કારણ છે. કારણ કે તમે જુઓ છો કે જે ફર્સ્ટ આપણે વાત કરી હતી એટલે કે અસમાન જાતિ પ્રમાણની સમસ્યાના કારણો, એવી રીતે અહીંયા પણ થોડીક મિસ્ટેક. એટલે આપણે લક્ષણો નથી સમજવાના પણ શું સમજવાનું છે તો કે કારણ. એમાં આપણું કારણ નંબર 5, પરિવારની આર્થિક સ્થિતિ. કે વર્તમાન સમયમાં ગરીબી, બેકારી અને મોંઘવારી જેવા આર્થિક પરિબળો માત્ર મધ્યમ અને ગરીબ વર્ગને જ નહીં પરંતુ ઉચ્ચ વર્ગને પણ સંતાનોના ઉછેરમાં અવરોધરૂપ સાબિત થઈ રહ્યું છે. કારણ કે બાળકના જન્મથી માંડીને તે જ્યાં સુધી આર્થિક રીતે પગભર ન થાય ત્યાં સુધીની બધી જ જવાબદારી માતા પિતાએ નિભાવવાની હોય છે. વળી હવે ધીમે ધીમે નાના કદના કે વિભક્ત કુટુંબોની સંખ્યા પણ વધતી ચાલી છે. આવા સંજોગોમાં પુત્ર જન્મની આશામાં કુટુંબમાં બાળકોની સંખ્યા એટલે કે પરિવારની હાલત કફોડી બનાવે છે. કે તમે જુઓ છો કે અત્યારના સમયમાં કે જે બાળકની ઘેલછામાં દીકરીઓનું પ્રમાણ વધી જાય તો કુટુંબની જવાબદારી અને કુટુંબની સંખ્યા પણ કેવી બની જાય તો કે વધતી જતી હોય છે. આ બધા કારણો સ્ત્રીભ્રૂણ હત્યાના બનાવવાનું પ્રમાણ વધ્યું છે. તો બીજી તરફ આવી નબળી આર્થિક સ્થિતિમાં દંપતીને પરિવારમાં માત્ર 1 કે 2 બાળક હોય તે વધુ ઈચ્છનીય લાગે છે. અને આ રીતે જોઈએ તો આર્થિક પરિબળ પરોક્ષ રીતે પણ અસમાન જાતિ પ્રમાણ માટે જવાબદાર બનતું હોય છે. કે જો પરિવારની આર્થિક સ્થિતિ જોઈએ તો બધાની એટલે કે આર્થિક સ્થિતિ એટલે કે એક સરખી હોતી નથી. ક્યાંક ગરીબી જીવન નીચે જીવન જીવતા હોય છે, ક્યારેક બેકારીમાં જીવન જીવવામાં આવતું હોય છે, અને આ મોંઘવારીમાં આર્થિક રીતે બધા એટલે સદ્ધર હોતા નથી. ત્યારબાદ આપણું 6થું કારણ કે સ્ત્રીઓના અપમૃત્યુ. કે જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ સ્ત્રીઓ પુરુષો કરતાં મજબૂત હોવાથી પુરુષ કરતાં લાંબુ જીવે છે, પરંતુ ખામીભર્યું સામાજિક વાતાવરણ સ્ત્રીઓને અપમૃત્યુ તરફ દોરી જાય છે. કારણ કે ભારતમાં સ્ત્રીઓના અપમૃત્યુ પાછળ સૌથી મોટું અને મહત્વનું જવાબદાર પરિબળ દહેજ પ્રથા છે. કારણ કે સાસરિયાઓ દ્વારા દહેજ માંગવાના ત્રાસના કારણે સ્ત્રી આત્મહત્યાનું અંતિમ પગલું ભરતી હોય છે. કારણ કે તમે જુઓ છો કે સ્ત્રી છે એ પુરુષો કરતાં લાંબુ આયુષ્ય જીવે છે, પણ અમુક એવી કુપ્રથાઓને કારણે, દહેજ પ્રથાને કારણે કે સાસરિયા પક્ષ તરફથીનો ત્રાસ વધી જતો હોય છે, તો એ સ્ત્રી
આત્મહત્યા, આપઘાત, તો એનું અંતિમ પગલું લેવામાં આવતું હોય છે. તો ઘણીવાર સાસરિયાઓ દ્વારા દહેજ માટે થઈને સ્ત્રીની હત્યા કરવામાં આવતી હોય છે. કે તમે જોશો કે ઘણીવાર એ સ્ત્રીને સાસરિયા તરફથી જો દહેજ એટલે કે દહેજ ન આપે તો એ ખુદ સાસરિયા પક્ષવાળા તે સ્ત્રીની શું કરી નાખે છે, તો કે હત્યા કરી નાખતા હોય છે. ભારતમાં ઈસવીસન 2012માં તો કે 18,233 સ્ત્રીઓ આ દહેજ પ્રથાને કારણે મૃત્યુ પામી હોવાનું નોંધાયું હતું. એટલે કે આનો અર્થ એમ થાય છે કે ભારતમાં દર 90 મિનિટે એટલે કે એક સ્ત્રી દહેજ પ્રથાને કારણે મૃત્યુ પામે છે. કે તમે જુઓ છો કે અત્યારે જે સ્ત્રીઓ છે એ વારંવાર ઘણીવાર આવી પરિસ્થિતિને કારણે એનું જે લાંબુ આયુષ્ય છે તો કે દહેજ પ્રથાને કારણે એનું આયુષ્ય કેવું થઈ જાય, તો કે ટૂંકું થઈ જતું હોય છે. વળી છેલ્લા થોડા વર્ષોથી ઓનર કિલિંગને કારણે સ્ત્રીઓના મૃત્યુના બનાવોએ સૌથી વિશેષ ધ્યાન આકર્ષિત કર્યું કે સ્ત્રીઓ જે સ્ત્રી છે એના દ્વારા થયેલા કોઈ કાર્ય કે પ્રવૃત્તિના કારણે સમગ્ર પરિવારે પોતાનું ગૌરવ ભણાયું હોય તે શરમજનક સ્થિતિમાં મુકાયું એટલે કે મુકાયું પડ્યું હતું. કારણ કે અનુભવાય અને પરિવારના સભ્યો દ્વારા જ તે સ્ત્રીની હત્યા કરવામાં આવે તેવી ઘટનાને ઓનર કિલિંગ કહેવામાં આવતી હોય છે. કારણ કે પરિવારની મરજી વિરુદ્ધ સ્ત્રીએ જે કરેલા લગ્ન, પ્રેમ સંબંધ કે બળાત્કાર જેવી ઘટનાઓને કારણે ઓનર કિલિંગના બનાવો પણ વધ્યા છે. જેમાં ભારતમાં પંજાબ, હરિયાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ઓનર કિલિંગની ઘટનાઓ સવિશેષ જોવા મળે છે. આ ઉપરાંત છૂટાછેડા, કુંવારો, માતૃત્વ, બળાત્કાર, સતત અપમાન કે અવગણના, પરિવારના સભ્યો કે સાસરિયાઓ દ્વારા આપવામાં આવતો ત્રાસ જેવા કારણોએ પણ સ્ત્રીઓનો અપમૃત્યુ કરવા તરફ ધકેલાય છે. આમ સ્ત્રીઓના અપમૃત્યુના બધા જ કિસ્સાઓમાં જાતિ પ્રમાણનું અસમતુલા સર્જવામાં નિર્ણાયક બને છે. કે જે સ્ત્રીઓ છે જો આવી રીતે મૃત્યુ પામે તો એની જે જાતિનું પ્રમાણ કેવું થાય છે, તો કે અસમતુલા કે માળખું છે એ ધીમે ધીમે ખોરવાતું જતું હોય છે. તો આ તો આપણું સ્ત્રીઓમાં અપમૃત્યુ. ત્યારબાદ આપણો અસમાન જાતિ પ્રમાણના કારણોમાં છેલ્લું કારણ સ્થળાંતર. કે નોકરી, ધંધા, વ્યવસાય, શિક્ષણ કે એવા કોઈને કોઈ કારણોસર એક પ્રદેશમાંથી અન્ય પ્રદેશમાં થતું સ્થળાંતર જાતિ પ્રમાણમાં અસમાનતા સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વ્યક્તિ પોતાનો પ્રદેશ છોડી અન્ય પ્રદેશમાં જાય ત્યારે તેના પોતાના પ્રદેશની વસ્તી અને સ્થળાંતરિત તરીકે તે જ્યાં વસે છે તે પ્રદેશની વસ્તી એ બંનેમાં તફાવત સર્જાય છે. કારણ કે તમે જે કોઈ પણ સ્થળે નોકરી, ધંધા, વ્યવસાય માટે જાઓ છો તો બંનેનું જે જીવન છે એ કેવું જોવા મળે છે, કે અલગ પ્રકારનું હોય છે. એટલે કે એક જ સરખું જોવા મળતું નથી. આ તફાવત જે તે પ્રદેશના જાતિ પ્રમાણમાં અસમતુલા પેદા કરે છે. દાખલા તરીકે ડૉક્ટર કૌશિક શુક્લાના ભાવનગર પાસે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના શ્રમિકોના એક અભ્યાસમાં જોવા મળ્યું હતું કે યાર્ડના કુલ શ્રમિકોમાંથી મોટાભાગના શ્રમિકો પરપ્રાંતીય પુરુષો જ હતા. કે તમે જોશો કે વધારે પડતા સ્થળાંતરિત પુરુષો હતા કે સ્થાનિક પુરુષો ત્યાં જોવા મળતા નથી. જે ભાવનગર આપણું અલંગ છે ત્યાં ના ખૂબ જ કામ માટે શ્રમિકો આવે છે. તો એ યાર્ડમાં શ્રમિકો મોટાભાગના પરપ્રાંતીય કે બીજા રાજ્યના જોવા મળતા હતા. ખુદ જે ભાવનગર છે ત્યાંના નહીં પણ બીજા રાજ્યના છે, બીજા તાલુકાના છે. તો એ પ્રકારે છે બીજા જિલ્લાના છે એટલે કે પુરુષો જોવા મળતા હોય છે. વળી આર્થિક વિકાસ સાધવા થતું સ્થળાંતર
એટલે કે અસમાન જાતિ પ્રમાણની સમસ્યા સર્જે છે. ભારતીય સમાજમાં પરંપરાગત રીતે શ્રમ વિભાજન એવી રીતે થયું છે કે જેમાં પુરુષોએ આજીવિકા પ્રાપ્ત કરવાની અને સ્ત્રીઓએ ગૃહ સંચાલન, પ્રજનન અને બાળ ઉછેરનું કાર્ય કરવાનું. સામાન્ય રીતે આજીવિકા મેળવવા પુરુષ એક સ્થળેથી બીજા સ્થળે આસાનીથી જઈ શકે છે, જ્યારે સ્ત્રી માટે એ બંધન કરતા હતો, કારણ કે ભારતમાં અનેક ખેત મજૂરો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરે છે. વેપાર ઉદ્યોગ જ્યાં વધુ છે ત્યાં આજીવિકા માટે સ્થળાંતરિત સંખ્યા વધુ હોય છે. આમ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કે પ્રદેશમાં પુરુષોનું સ્થળાંતર વધુ છે, જ્યારે એટલે કે સ્થળાંતરની આ ઢબમાં સ્ત્રીઓએ પોતાના વતનમાં જ રહેવું પડે છે. કે આપણે તમે જુઓ છો કે ઘણા રાજ્યના પુરુષો જ્યાં ઉદ્યોગોનું પ્રમાણ વધુ હોય છે તો એ ફક્ત પુરુષો જ આવે છે, સ્ત્રીઓને તો પોતાના વતનમાં જ રાખે છે, કારણ કે એને ઘરે રહી અને બાળકનો ઉછેર કરવાનો હોય છે, એને ઉદ્યોગોમાં છે એટલે કે ઇન્વોલ્વ કરવામાં આવતા નથી. આને લીધે રાજ્યવાર લિંગ પ્રમાણ જુદું એટલે કે જુદું જોવા મળે છે, જેને આપણે અસમાન જાતિ પ્રમાણ કહીએ છીએ. કે આપણે આ કારણો જોયા સાથે સાથ, પણ અત્યારની જે પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો એ બધાના કારણોથી એક અલગ જ પ્રકારનું જોવા મળે છે. હવે કોઈ પણ જગ્યાએ સમજાય છે કે જે મોટા મેગા સિટી છે એમાં હવે જે ભેદભાવ જોવા મળતો હતો સ્ત્રી અને પુરુષ, હવે એ કોઈ પણ પ્રકારનો ભેદભાવ જોવા મળતો નથી. જે વિચારો છે, જે રૂઢિઓ છે, એજ્યુકેશન સાથે જે કુટુંબો, જે રાજ્ય, જે જિલ્લા, જે તાલુકા એજ્યુકેશન સાથે જોડાયેલા છે, એના જે થિંકિંગ વિચારો છે, હવે જે સ્ત્રી છે એના પ્રત્યેના જે નેગેટિવ પોઈન્ટ હતા એ બધા જ હવે પોઝિટિવ તરફ હવે એટલે કે ધકેલાઈ ગયા છે. કે દીકરીની અને દીકરામાં રહેલી જે ઘેલછા હતી એમાં પણ હવે ખૂબ જ ઓછું પ્રમાણ જોવા મળે છે. તો આ આપણા અસમાન જાતિ પ્રમાણની જે સમસ્યાના જે કારણો છે એને આપણે શાંતિથી જોવો, સમજો અને વિચારો, કે જેથી કરીને આપણી એકમ આવનારી એક્ઝામમાં આપણે ઉપયોગમાં આવે. તો થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે. આભાર.